ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખને ધમકાવીને લૂંટ ચલાવ્યાનો બનાવ સામે આવ્યો હતો। ગત 24 માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ ભૂપતરાય વ્યાસ પોતાના ઘરે જતા હતા। તે દરમિયાન કાર અથડાતા કેટલાક શખ્સોએ માથાકૂટ કરી હતી। શહેરના મોતીબાગ ટ્રાફિક સિગ્નલ પાસે સરા જાહેરમાં આ બનાવ બન્યો હતો। 3 જેટલા શખ્સો દ્વારા વેપારીને ગાળો આપી કારમાં રહેલા 5000 લઈ નાસી છૂટ્યા હતા। ત્યારે સમગ્ર બનાવ મામલે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। જે ઘટનાને લઈને નીલમબાગ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી 3 આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી હતી। નીલમબાગ પોલીસ સ્ટેશનના મોતીબાગ વિસ્તારનો આ બનાવ છે, જેમાં જે ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં ફરિયાદી પોતાની કાર લઈ અને જતા હતા। દરમિયાન થોડો ટ્રાફિક હતો અને વેક્સ વોગન કરીને જે પેલી કાર જે છે તેમાં 3 ઈસમો હતા। તે ત્યાં ગાડી ઊભી રહી તો ત્યાંથી ઉતરી અને જે આ ફરિયાદીને ગાળો દીધેલી છે અને તેની ગાડીને ઠોકર મારેલી અને તેમાંથી 5000 રૂપિયાની લૂંટ કરેલી છે, તે ટાઈપની ફરિયાદ દાખલ કરેલી છે। આ બાબતે પોલીસ દ્વારા જે કહેવાતી જે વોક્સવોગન જે છે તે કારનો કબજો લઈ લીધેલો છે, ડિટેન કરેલી છે અને આરોપી જે કહેવાતા જે આરોપી જે છે એને અટક કરી અને જે મુદ્દામાલ જે છે તેની તપાસણી અને તેની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે। હા, એના શખ્સના નામ બી વહેલી તકે તપાસ દરમિયાન ખુલવા પામશે અને એ બી એની અલગથી આપણે જણાવી દઈશું। એ જે સમય જે છે સાંજનો સમય, તેમાં ટ્રાફિક હતો એટલે પાછળથી એને એમ લાગ્યું કે ભાઈ આ સ્લો ટ્રાફિક છે, એને હિસાબે પર્સનલી ગાડી એની ઊભી રહી અને જે આરોપીઓ કહેવાતા જે આરોપીઓ જે છે તે દરવાજો ખોલી, ડ્રાઈવર સીટની પાસેની જે દરવાજો ખોલી અને તે અંદર જઈ અને ગાળાગાળી કરેલી છે અને આ રીતનો બનાવ છે। પોલીસ દ્વારા આ મેટરને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે। બિલકુલ, ભૂપતભાઈ વ્યાસ જે છે અહીંના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે। હા, એ જે છે એ આરોપીની પૂરી તપાસ દરમિયાન તેની હિસ્ટ્રી અને જુદા જુદા ઈ-ગુજકોકમાં નાખી અને એને વિરુદ્ધ કોઈ ગુનાખોરીમાં સંડોવાયેલા છે કે નહીં એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।